મસ્ત ઠંડી ઠંડી હવા આવે મિત્રો. તો ભાઈની મમ્મી પાછળ આવે છે. કેવી ઠંડી હવા આવે કુદરતી સૌંદર્યની. અને આ બાજુ ઘઉં પાણી છૂટું મેં દીધું છે. ખેતર આવો તો ખબર પડે કુદરતી સૌંદર્યનો નજારો જોવા અને ઠંડી ઠંડી હવા ખાવી હોય તો આવવું પડે. તો તમને ખબર પડે કે ખેતરની મજા કેવી છે. જો ઓલોચક બોલેરો છે. ચણા વાયા હતા નહીં. આમાં શું હતું? ચણા હતા નહીં. ચણા લઈ લીધા. હવે ઘઉં વાયા છે. જો આવડાવડા ત્યાં ઘઉં. ચણાની સિઝન જઈ. તુવેરની ચણાની આ બધા. આ પાણી બહુ છે. ખખડેલું ભૂજડા લાગે અંદર. ભૈઠિયા બહુ છે એમાં ખેતર એટલે ભૈઠિયા આવશે બહુ. જો નદીમાં ભૂજડા ખખડાવતા લાગે પાણી. ભેંસું હશે કોઈક સારું આવ્યું હશે. જો પાઇપ આટલે આવી છે પાણી શેઠ કેનાલથી લાવે. અમારી બાજુ કેનાલને પહોંચ્યું નથી એટલે થોડા દૂરથી લાવવી પડે. કિલોમીટર કેટલા થાય તો ખબર નથી પણ બહુ મોટે કેનાલ છે. મોટી કેનાલ અહીંયાથી લાવવું પડે દૂરથી. જો કેવા ફૂલ ઉગ્યા છે મસ્ત પીળા પીળા કલરના. જો બધી જગ્યાએ ફૂલ ઉગી ગયા. હવે બધું વાઢી લીધું એટલે આખા ખેતરમાં ફૂલ હે પીળા પીળા. ત્યાં શું બહુ ખાય ફૂલ? એને શું કહેવાય તમે કહેજો. ગોરડી નાની. જો હુકરીના માળા આમ દેખાય. જો હુગરીના માળા સામે હે દેખાતા હોય તો કોમેન્ટ કરજો. તડકો બહુ છે એટલે આછું દેખાય. હવે બધા પક્ષીઓ માળા બનાવશે વસંત ઋતુમાં. જો વ્હાઈટ ફૂલ પણ છે. અત્યારે બધા ફૂલ ને બધું ખીલી ઉઠે. ઋતુ એવી એટલે વસંત ઋતુ. જો નાનો ઝાટકો મેલેલો અહીં કે નાના લાકડા ખુશી. અહીં બધા વ્હાઈટ ફૂલ છે. જો કેટલા બધા ફૂલ છે નહીં? તારા પીડા જો પીડા ઉલબાજ બહુ છે. ઓલા પીડા ક્ષેત્રમાં છે. જો ચણા ભેગા કરીને મૂકેલા છે. હવે કટાશે હલર લાવીને અને તુવેરું બધી બે હવે વાટી લેશે અને ભેંસોને ખવડાવી દે છે વાટી ચારો તરીકે. તડકો થઈ ગયો છે. કેટલા વાગી ગયા છે જોવા દો. 10 ને 15 થઈ છે. ચોક આવું ઝાડું નાનું આવે ને સોયડો આવે એટલે મજા આવે. ઉપર એટલે ઠંડી ઠંડી હવા આવે કુદરતી એસી જેવી. જુઓ ફૂલ નવરા ફૂલ જ છે. હવે ફૂલ નવરા ફૂલ. જો મિત્રો ધોરા પીલું આવ્યા અહીં કને. હવે એમાં દેખાતો હોય તો આ ધોરા પીલું. જો આ પાળી બનાવી વચ્ચે બીજી બાજુ નહીં બચાવું. ત્યાં ચલપટી જાય છે ના જવાય. જો મિત્રો પેલું નદીમાં વ્હાઈટ કોક ફૂલ જેવું છે. મન કા ક્યારથી લાગે શું કહે બોલ? એ બોલે બુડી હતી એમાં નાના બુરા આવ્યા કાપી નાખી કોક. અને બાચી આવે પાઇપ ફૂટી ગઈ એટલે પાણી તરી એનું એટલે માટીને. જો મિત્રો કેટલા બધા બુરા આવ્યા છે. જો કેટલા બધા બોરા આવ્યા છે. અરે મેઠા છે મસ્ત. ધ્યાન હે પડી ગયો. કાટા છે થોડોક લાલ ને. હા અંદર ના જવાય તો જ્યાં કહું તો જો મિત્રો કહું આ બાજુ પોંખ થાય છે નહીં કઈ જાય. બધા કહું આનો વિડીયો એક બનાવી લ્યો આડો. મિત્રો પથેની મમ્મી તાકીજી 2-3 કિલોમીટર છે તો થાય. આપણે કેટલા કિલોમીટર થાય? લે આમ 3 કિલોમીટર થાય. જો બહી ગયા હોય કે નહીં કે થાક લાગ્યો હોય ઘડીક. જો બીજો કેમ્પ આવી ગયો દેશી. જો આવું હોય અમારા ખેતરમાં કેમ્પ
કેમ્પ જ હોય બધાને એક એક ક્ષેત્રે કેમ્પ હોય જો પેલો આ બાજુ નાનો બીજો કેમ્પ જો એટલે ઓલો જો મસ્ત જો ખાલી બધું ઉતારી લીધું પણ મસ્ત નહીં કેમ્પ પેલો હા મેરી આ કેવો કેમ્પ એના પરથી કપડું લઈ લીધું ઉપર પાહું હુઈ રહેવાનું નીચે જો લાંબા લાંબા લાકડા એ કાર્ય જો દેશી કેમ્પ અને દેશી કેમ્પ કહેવાય તમે પેલા 10,000 રૂપિયાના લાવો તમારે એના કરતાં હારા નહીં શું કેવું કે બોલ કે હાથે બનાવેલા કેમ્પ કેવા કે 10,000 વાળા લાવો એના કરતાં જો હાથે 4 લાકડા કાપી આપવાના 2 આડા કાપી લેવાના એટલે કેમ્પ બની જાય 500 રૂપિયાનું મેણિયું લાવી દેવાનું એટલે થઈ જાય કેમ મેણિયું ના લાવો તો ચાલે ઉપર જો આ કુદરતી આ બધા ઝાડવાના પત્તા હોય ને લેબડાના બધા નાખે એટલે બની જાય દેશી કેમ્પ ઘોડા જીરું જો મિત્રો ઘોડા જીરું આવ્યું છે અમારા બાજુવાળા ખેતરવાળા એમનું ખેતર છે અને આ ઘઉં પાછા આવ્યા બીજા થોડીક સાઈડ મળે જો બધા ભેગા કરેલા કેમના ખેતરના ચણા ભેગા કરે છે એ ઓલા સામે બેઠા છે બધા જો આંકડો મિત્રો આંકડો છે આ મોટો આંકડો ગયો ચેવડો મોટો આંકડો છે હનુમાનજીને ચડે આંકડો કહેવાય જો મિત્રો હવે તુવેર બધી વાટી લીધી શેઠ બધી આપણો ક્યાં પેલો હામો દેખાયો આગળ જઈને બતાવીએ મિયાણીઓ લઈ લીધું નહીં હજુ ચાક હજુ તુવેર છે જો વાહ હજી પેલા શું કહેવાય બેઠ્યા જો મિત્રો અમારું ખેતર આવી ગયું છે આ બધું અમારું ખેતર છે એટલાથી આ તો એમને બીજું ઓલા હવા થોડા ઉગ્યા જો મિત્રો અહીં કુવેલી ગાડી પાણી પીવાની મસ્ત પાણી ભર્યું છે ખાલી ઉપર થોડુંક સાફ કરી દેવાનું પછી પીવાનું જો પડ્યું છે પાણી પીવાનું કુવેલી છે જો નાની કૂવો ગાર્યો આ ચાક હે તુવેર જો અલ્યા તાર વેણી વેણ લેજી આપણે હે તો આ તુવેર વેણ લેજી અમે થોડી આપણે ખેતર में હારી આ ચાક હે ને આ પાકે લઈ લે જો મિત્રો આ તુવેર ચાક હે તે થોડી વેણ લેશું અમારો કેમ્પ આવી ગયા છે અમારા ખેતર અમારો કેમ્પ છે બનાવેલો જો ફોટો પાડલું એક પણ મેણિયું ઉતારી લીધું જો મિત્રો અમે આવી ગયા છીએ અમારા ખેતર અને અમારો કેમ્પ તૈયાર છે પહેલાં બનાવેલો જ છે મિત્રો અમારા ખેતર આવી ગયા છીએ અને ઘડીક હવે થાક ખાશું ઘડીક બેસું પછી ચા પાણી અને બધું બનાવીશું નાસ્તો કરીશું અને કેમ્પિંગની મજા લઈશું પર જો આ સીડી બનાવેલી છે જો પત્તુ ભાઈની મમ્મી બેઠી છે માય અને જો તમારે બતાવું મેણિયું છોડી લીધું છે જો મેણી છોડી લીધું છે મેણી પહેલે આમ પડ્યું છે સીડી અહીંથી સીડી પર ચડવાનું જો સીડી છે આમાંથી ચડવાનું ઉપર જો હુઈ રહેવાના ગોદડા પડ્યા છે જો ઉપર ઢોકવાનું ખાલી રાતે આવે રાતે ઢોકવાનું ઝાકળ ના પડે એટલે દિવસે ચાલે અને અહીં નીચે પણ સુઈ રહેવાય લાકડા બાંધીને નીચે ખાટલો નાખી રાતે ઉપર સુઈ રહેવાનું કેમ કે શિયાળ ને એવું આવે એટલે આવી કેમ છે અમારે તો હે એટલે ચૂડો સળગાવશું પડકા લાયા છીએ તો હવે ભૂખ લાગી થોડું પડકા ખાઈએ પછી ચાપા બનાવીએ પથુની મમ્મી આ બાજુ જઈએ લાકડા લેવા થોડાક લાકડા લઈ આવીએ જો આ લીમડા મોટા છે મારા દાદાએ વાયેલા છે મારા ખેતર જો પથુની મમ્મી લાકડા લે છે ચા પાણી કરવા થોડાક જ અમે જો પાર બાંધેલી ચારે બાજુ
તું હવે કરે એટલે હું તને બનાવી બધું એટલે હું ઉતારું. મારે બે કામ ના થાય કોઈ. જો મિત્રો અમારો દેશી હથિયાર જો દાંતેડું ભાગી ગયું એટલે એનું શરીર જેવું બની ગયું હે ને. મસ્ત હથિયાર રાતે કામ આવે. દેશી હથિયાર છે મારો. આનેથી જો સુરક્ષા માટેનો કહી દીધો. મિત્રો મેગી લાયા છીએ, પડીકા લાયા છીએ, બે પડ્યા છે. પછી ભાઈ મમ્મીએ તોડે છે, ભૂખ લાગી હતી તે થોડું ખાતી હતી, પછી લાકડા લેવા જઈ કે ચાન બે ખાઈએ તો સારું લાગે. તપેલી લાયા છીએ, ડીશલી થેલી લાયા છીએ. તો હવે બાકસ લઈ લઈએ, થોડુંક ચૂલું હરગાઈને હવે બનાવીએ ચા. સોયડે ના હરગાવે ચક. પેલું ભાગવું તો થોડું ગીપી નહીં. પેલું અંદર મસાલો થચાઈ ગયો. બે આવી જાય અંદર. जो खट्टी मीठी અને કેરી જેવી અલગ અલગ ચોકલેટો છે. મેગી બને તો ચોકલેટ ખાઈએ. જો મિત્રો બેઠા છીએ અને મેલી છે. ચમચી થોડું કરાય જા. જો મેગી બને રહી મિત્રો. અડધી ચડી ગઈ है 50% बाकी है तो 2 मिनट में चढ़ी जाए. बताए કે 2 મિનિટમાં મેગી બને પણ 2 મિનિટમાં મેગી બનતી નથી. વાત ખોટી છે. તો મેગી તૈયાર થઈ ગઈ છે. હવે ઉતારી લઈશું. થઈ ગઈ ને બસ લે એટલું રાખ. પાણી જુએ મસ્ત લાગે. મેગી તૈયાર થઈ કરવાનું ને છે. જો મેગી પીરસી જાય છે હવે. અને પથુભાઈ થોડું ધૂપ કરે છે. પથુભાઈ મમ્મી જો પાટણ ગયા છે. ખવેડો ટેસ્ટ કેવો હે મને કહો. એડીને આયા એટલે હવે હજુ ગરમ હે. ચલો ટેસ્ટ કરો કેવો છે. હવે ઠારી જઈએ છીએ. એડીને આયા એટલે ભૂખ લાગે એટલે બધું સારું લાગે નહીં. મસ્ત બની છે પણ થોડીક પાણી ઓછું પડ્યું એટલે સેજ પીલી રહી જાડા જેવી આવી જોઈએ નહીં. હા આવી જોઈએ. મસ્ત બને. પછી ઓલી પાતળી થઈ જાય એટલે મસ્ત ના લાગે નહીં. પછી બહુ પાતળી થઈ જાય એટલે મસ્ત ના લાગે. ઓલી પીલી થઈ જાય ફોદા ફોદા જેવી. ગુલાજી એટલે ફટાફટ મેગી ખાય છે. જો મને ના ખબર હોય આમ ને. આવો કેમ્પ છે અમારો. 10 જણા હોય એવો મોટી જગ્યા ઉપર માચડો બનાવ્યો હોય કેમ્પ. નીચે આવી જગ્યા છે. ઓલી ઓરણી તારે લઈ લેજી. અહીં કુવી લઈએ
પાછી નદી આવી છે. મિત્રો જેવા મસ્ત ફૂલ છે.